આ આખો આમ જોઈએ ને તો દેવી પૂજક વિસ્તાર છે. ઘણા બધા 40-50 ઘર જેવું છે અને 40-50 ઘરમાં જ્યારે ઠંડીથી લોકો થરથર ધ્રુજે છે ત્યારે જીતુભાઈ સેલડિયા તરફથી બ્લેન્કેટ ધાબળાનું વિતરણ હાલ કરવામાં આવી રહેલું છે. વિધવા બેન છે, પગ ભાંગેલો છે. લે શું થયું તમને? ક્યાં શરીરમાં કેડમાં ઝટકો આવેલો છે. કેડમાં ઝટકો આવી ગયો તો એનાથી કેળું બીમાર હા, જીતુભાઈ સેલડિયા છે. આ મૂળ ગામ સરસિયા છે. અમરેલી જિલ્લાના રાજકીય આગેવાન છે. ભગવાને ઈશ્વરે જેમને આપેલું હોય છે ને એ સખીદાતાઓ એવી લાગણી અને તેઓની એવી આશા હોય છે કે ક્યાં છે જરૂરિયાતમંદ, ક્યાં છે એવા નિરાધાર લોકો, ક્યાં છે આ ઠંડા પવનમાં જેઓ થરથર ધ્રુજે છે એવા લોકો. તેઓના માટે અમારા જીતુભાઈ સેલડિયા આમ જોઈએ તો સરસિયા ગામના વતની, વતનના રતન અને રાજકીય આગેવાન, સામાજિક આગેવાન એવા જેને કહી શકીએ એવા અમારા જીતુભાઈ સેલડિયા આજે ખોખરા મહાદેવ ખાતે પધારેલા છે. અને અહીં મોટાભાગની વસ્તી જે છે એ દેવી પૂજક પરિવાર છે, અતિ ગરીબ છે અને તેમના માટે એક ધાબળા ખૂબ સરસ મજાના ઠંડીથી રક્ષણ આપવા માટેનું આયોજન તેઓએ કરેલું છે. ત્યારે આપણે પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ અને તેમનો આભાર વ્યક્ત કરીએ કે જીતુભાઈ સેલડિયાએ આપણા વતનની અંદર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું આટલું બધું ધ્યાન રાખે છે કે ક્યાં કોને શું જરૂર છે. જીતુભાઈ આજે ખૂબ સરસ કામગીરી કરવા માટે તમે ખોખરામાં દો અને આ લોકો હકદાર છે, જે છે ને એ હકદાર છે કારણ કે ગરીબ છે. સામાન્ય રીતે આ લોકો પણ 200-500 ની વસ્તુ લઈ શકતા હોય છે પણ અત્યારની કારમી મોંઘવારી અને સમય પ્રમાણે નથી લઈ શકતા. એના માટે તમે સરસ મજાનું આયોજન કરેલું છે. હું આપણે ખૂબ ખૂબ વંદન કરીએ જીતુભાઈ સેલડિયા તમારા માતા પિતાને પણ કે તેઓએ તમને જે નાનપણથી લઈને અત્યારે તમે જે જુવાન થયા છો ત્યાં સુધી જે કાંઈ તમને એમને લાલન પાલન કરીને જે કાંઈ વિચારો આપેલા છે, ખૂબ સરસ મજાના વિચારો છે આ. અને તમે આજે તમારા હાથે જ આ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરો. આ ખૂબ સરસ મજાના આમ જોઈએ ને તો ગીર વિસ્તાર છે અમારું અને ગીર વિસ્તારની અંદર જ્યારે ઠંડી પડે છે ને એટલે જોરદાર ઠંડી પડે છે. જેવી ઠંડી છે ને એની સામે રક્ષણ કરવા માટે એવા જ કંબલ, એવા જ ધાબળા, એવા જ બ્લેન્કેટ લઈને આજે જીતુભાઈ પધારેલા છે. સાથે જ હા, તેઓએ એજ્યુકેશન માટે પણ ખૂબ ભાર મૂકેલો છે જીતુભાઈ, કે નાના બાળકો જે ભણતા હોય ને બાપુ, એમના માટે એજ્યુકેશન માટેની એક કીટ સરસ મજાની, બેગ છે, ચોપડા છે, બોલપેન છે કે એવી કાંઈ પણ જરૂર પડતી હોય ને એ માટે પણ જીતુભાઈ ખૂબ સરસ મજાની કામગીરી કરે છે. સાથે જ અમારા ગામમાં જે પરિવાર દેવી પૂજક પરિવારમાંથી આજે એક જણાને પેરેલિસિસનો હુમલો આવેલો જે તે સમયે, એમને પણ જરૂરિયાત હતી તો વ્હીલચેર એને પણ જીતુભાઈએ અર્પણ કરેલું અને ખૂબ ખૂબ સરસ મજાની કામગીરી કરી. ત્યારે જીતુભાઈ તમારા હાથે જ આ કંબળ, આ સ્વેટ, આ ધાબળાનું વિતરણ કરો અને જે લોકો આજે ઠંડીથી થરથર ધ્રુજી રહેલા છે ને એમને રક્ષણ મળતું રહે. આમ જોઈએ તો આ બીમાર પણ આ વ્યક્તિ છે. ભાઈ તમારું નામ શું? વિનુભાઈ. વિનુભાઈ, શું છું છે પગે? પગે એક્સિડન્ટ ફોરવાળાએ કર્યું છે. હા હા, 6 મહિના થયા છે, હારું નથી, પાક પીડ્યો છે. બરોબર છે. 6 મહિના છે, બીમાર પણ છે. તમારું નામ? મારું નામ વિનુભાઈ સવજીભાઈ. ઠીક છે વિનુભાઈ. તો તમને વાગ્યું છે ક્યાં? અહીંથી પગ ભાંગી નાખ્યો. હા, અહીંથી અહીં લગી ભાંગી નાખ્યો. 6 મહિના થાય પાક પીડ્યો છે. અહીં તો કાપેલું છે. કયા ડોક્ટર ની દવા ચાલે છે? અમરેલીની 5 મહિનાની એક ધારી હાલે, ત્યાં ઓપરેશન 4 કર્યા. પછી જુનાગઢ જાય, ત્યાં ડોક્ટર ના પાડી કે 4થું 5મું ઓપરેશન નહીં થાય. એટલે અહીં રસી આ પાક પીડ્યો, રસી કાઢી કઈ નહીં. આના માટે હું છે ને અમરેલી સિવિલ ના જે કાગળિયા દેખાય ને બધા તારે અધિકારીઓ છે, સારા ડોક્ટરો છે, એની સાથે હું આજે વાત કરીને એનું ધ્યાન દોરું છું. અને એક જુનાગઢ કર્યું, જુનાગઢ ઓપરેશન, હમણાં રસી કાઢવાનું ઓપરેશન કર્યું. અહીંયા હજી ટાંકા નહીં લીધા, બધું હમણાં કઈ વાંધો નહીં, આપણે પૂરતો પ્રયત્ન કરીએ. પૈસા પણ 10,000 રૂપિયા ખાલી આપીને વેચો
ફરિયાદ લખવાથી નહીં કે તારું સારું થાય એટલે હું પૈસા દાડી કરીને દવાખાને ઠીક છે લઈ કાંઈ વાંધો કરીને નહીં. આપણે કરીએ છીએ. અત્યારે ઠેકાણે તમે છો, જીતુભાઈને જાણ થઈ કે ભાઈ આવો એક કેસ છે એટલે તમારા માટે હતું હોય જો પૂરું થઈ ગયું અમારે પાસે આવ ગરીબ માણસ કાંઈ તો કાંઈ અમે 2 જણા દાડી કોણ કરીને ક્યાંથી દવા આ છે ને આમ જો. આ હાડકું અહીંયા મેળ્યું નથી જે આ નથી હાડકે તો મળ્યું. કડવીને અને આના એમાં હિસાબે આ રસી થઈ જાય પાક પડે આ સારું હજી ઓપરેશન હાડકું જ કર્યું મળ્યું નથી. જુનાગઢ કર્યું ત્રણ ઉપર આ તમે જે શાંતાબાઈ મેડિકલ કોલેજ ગયા ને અમરેલી, હું ત્યાં આજે વાત કરી લઉં છું. આજ જવાનું તમે આ 4 વાગે શુક્રવારે કીધું જે વરસાદે કે ડોક્ટર આવે ઓપરેશન છે કર્યું છે ને 4 વાગે આજ આવવાના હા, તમે આજ જાઓ, હું હમણાં ત્યાં વાત કરી લઉં છું. હા. કે આ માણસને 6 મહિના થયા તો સારું નથી થયું. ના ના, હું હમણાં આપણે સાહેબ એ પૈસા હોય ની દાડી મજૂરી ડોક્ટર નું ધ્યાન દોરી લઉં છું. હાલો. ક્યાંથી પૈસા લઈ આવે ઠીક છે કાંઈ વાંધો નહીં. તમારું બધું કામ બપોરે એને જમાડી લેવાનું, એને કપડા મારા છોકરા રાજકોટ થી લાવે, બૂટ લાવે, એ આપણે ઓઢાડતા પહેલા 2 મહિના તો આ ખોટકાણો. હા હા પછી મારી આવું ના થાવું. ઠંડી બહુ હતી છે ને, ટાઈટું બહુ પડે છે ને. આ જો તમને આ જો જીતુભાઈ તમારા માટે. ચેલડિયા છે ને, ઠંડી માટે આ ધાબળા તમારા ઓઢજો માટે પાછા. ધાબળા. હા અને અરે ઓઢજો પાછા. ઓઢજો. જીતુભાઈ, વધારો હોય તો હજી એક આંટ બોલે, ભીખો ક્યાં ગયો? તો વધારો હોય તો હજી આપો. 2 ગાંડા છે ને એક માળી. કાંઈ કાંઈ વાંધો નહીં. અહીંયા. આ તમારા બીજો દીકરો છે ને એને આવડા હાટું. ભીખાનું, બરોબર, તેણીના ઓઢવાના. અને જીતુભાઈ જી ન્યા કીધું ને, ઈ કેટલું થતું હોય તો અહીં કરાવે. કાંઈ કાંઈ એ કરેલું કરેલું. ઈ અહીં જરૂરિયાત છે. અનાજની કીટ ને હા. થઈ જાય. આપણે અહીંયા જીતુભાઈએ આપણે અનાજની કીટો આપેલી છે. તમે પુગાડશો ઈ અહીં પૂરું પૂગી જાય. મારી ઓટલે આવ્યું એટલે હું ઠેઠ ખુદાવીને દઈ દઉં. પણ ઈ આ ઘર પૂરતું. હા હા પછી આમ ઓલી બાજુ બહુ આપણે એમ થાય પણ જરી જરી નાખી ગયેલા ઈ આપણે નો ગમે. અહીં આપણે જે કઈ સેવા થાય એ કરશું. ઓઢજો, હાચવજો, રાઈ રંભાઈ અમે તબિયત હાચવજો ખાસ. હોય તો કહેજો. પૂરા ભાઈ રમેશ બાબાજી ભાઈ. એ પણ એક તો નથી ને હાજર. એને અમે એટલા મારીને ઓઢાડજો. એ બાપ દીકરાને. આ આખો આમ જોઈએ ને એને ઓઢાડો દીધો. તો દેવી પૂજક વિસ્તાર છે. ઘણા બધા 40-50 ઘર જેવું છે અને 40-50 ઘરમાં જ્યારે ઠંડીથી લોકો થરથર ધ્રુજે છે ત્યારે જીતુભાઈ સેલડિયા તરફથી બ્લેન્કેટ ધાબળાનું વિતરણ હાલ કરવામાં આવી રહેલું છે. આપણા સરસિયા ગામના છે અને એક સામાજિક આગેવાન, રાજકીય આગેવાન છે તમારા વિસ્તારની અંદર. ઘણીવાર એની અનાજની કીટું પણ આવે છે, બરોબર છે. અને સારા એક આગેવાન તમને મળી ગયા છે. અત્યારે તમારા વિસ્તારમાં એ આવ્યા કે આવી પરિસ્થિતિમાં લોકો જીવે છે એમ પૂછ્યું, બરોબર છે. એટલે ખૂબ હા, એમને આશીર્વાદ પણ દેજો કે આવા ને આવા કામ હા. કરતા રહે. હા હા, બસ તમારી દુઆ લેવા હાટું જે આવ્યા છે. અને એને ખબર પડી જીતુભાઈને કે આજે ખરેખર આ પરિસ્થિતિ આવી છે તમારી, એટલે ઈ આવ્યા છે અને તમને મદદ કરી છે. આજે તમારે ખાલી એને આશીર્વાદ દેવાના છે. કીધું હાલો હું ત્યાં